એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી, જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે, એ તમારી પ્રયોગશાળા છે. આ મહાપુરુષો વૈજ્ઞાનિક છે. પેલા જાણ્યું, પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય. ભગવાન જેવું છે નહીં. શું કામ તમે 7-7 ને 9-9 દિવસો બધે કથાઓમાં બગાડો છો, સમયને બગાડો. અને પાછા મારા દીકરા દોઢા હું થાય ખબર, પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા તો અમે પહાડ પૂજાત. ખોટું છે. સમય ન બગાડો. માણસ શું ન કરી શકે. બાપુ એટલો ટુકડો મને માફી મગાવી કે જો માયાભાઈ બોલ્યા કથામાં, અને અમુક આ હાટું જ સાંભળે અમને, અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે. એટલે આ માણસ મળ્યો આવી રીતે કહેવા. ભગવાનને જો માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કંઈક વિતરણ કરી શકે, તારા જ્ઞાનને, તારી જાણકારીને સમાજમાં તું આપી શકે. અરે હમણાં મારે કોલેજમાં કાર્યક્રમ, ને મને કોલેજમાં તો બધા મેડિકલના બધા સાયન્સના બધા વિદ્યાર્થીઓ, એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું. હવે હું 10માં 2 ચોપડીમાં નાપાસ, ને વિજ્ઞાન અને ગણિતમાં જ નાપાસ પાછો. ગુજરાતીમાં 37 માર્ક આવી ગયા હતા, એટલે આપણે 35 ની માથે 2. આ નરું સત્ય. એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક, એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી, જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે, એ તમારી પ્રયોગશાળા છે. આ મહાપુરુષો વૈજ્ઞાનિક છે. પેલા જાણ્યું, પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય. અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું. એટલે બે જ્ઞાન ને ઓલું કઈ અલગ નથી. આવો બાપુ આવો, જોવો જોઈએ. આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલે આવે છે, રામની પાદુકા, પછી ખબર પડે કે એની પાદુકા. વાહ વાહ વાહ, પધારો પધારો પધારો. મારું જેથી તેથી આમ જ થવાનું છે, જોઈશો ને. આમાં કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ. આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી. બોલો, વાત એ જ કરું. ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં. ભગવાનને શું માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું કે હું નથી. જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય, જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય. એટલે આ મળ્યો છે એકવાર ભગવાનને શું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાડી નાખવા દે, આની મેમરી ઉડાડી નાખવા દે. ન્યાલી ભગવાને સીધી એની મેમરી ઉડાડી નાખે. તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને, સબમરીની, અણુની, પરમાણુની, એ સાલું ભાષણમાં બાપુ. મિત્રો, દુનિયા બહુ નાની છે, ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું. બાપુ એકના 2 કટકા કર્યા ને એને ગજાન ન કહેવાય, વાયડા કહેવાય. આ બધાને ગિરનારી બાપુ જ હાસવ થાય છે. અને માં એક વચ્ચે ઝીણી વાત કીધી. ઓલો સાપોલિયો હતું એને અમે લડતા હતા 3 જણા. એને કેમ લેવું, જોતીથી આખી દુનિયા. આ જગતમાં એ જ છે. આ કળિયુગ હાકે આપ જેવા થોડા ઘણા લડો છો, અમે તો જોવા વાળા છે. અને એટલું અઘરું છે કે કેમ કાળી ગાને વારો જગમાં જુલમ કરે. એટલે મૂળ વાત ઉપર આવું. આને ભગવાનને શું કે આને મામરે ઉડાડી નાખવા દે એ નીકળે. કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું, હતું જ તે મેં નજરે જોયું. મેં માપી લીધું હતું બાપુ, 2.5 ફૂટનું હતું. હજી માપી આવો, જો એમાં 1 ઇંચ નાનું પડે તો ગાવાનું બંધ કરી દો.
બાપુએ પણ હિંહલામાં ઉતાર્યો એ જોતો હતો. ઓલો ભાષણ કરતો હતો ને બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું. ઉભે રોડે ચડ્યો, ટીડી ટીડી પોપ પોપ. એ કે ઉભો નીચે ઉભું જવું, જવા દે પોપ. કે પણ ભાઈ રામ રામ ચીચી. ભગવાનને ચૂક લે કર્યો લે. એટલે ભગવાનને ચૂક જોવા દે, માણસ છે પાછો ખેલે નાખતો હોય. એટલે ભગવાન આવ્યા હામાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું, એ ભાઈ ઉભો રહે, નીચે ઉભું જવું. તારું કે આમ શું છે? નીચે ખબર કીધું ને? તાર પપ્પાનું નામ નથી ખબર, તાર મમ્મીનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક. જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે, હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે. જેના હૃદયમાં હશે, જેનું સ્થાન હૃદયમાં હોય. ક્યાં બેસવું, કેટલું બેસવું, કેમ બેસવું, શું કામ બેસવું, કોને સાંભળવા. આડોળું પાણી ગમે ત્યાંથી પીવાઈ જશે તો એની દવા મળશે, એનું તમે વોમિટ કરાવી શકશો, પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો એ સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગત બાપુની કવિતાથી જ મા પાસે બેઠો હતો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને માએ વાત કરી. એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવી. પણ અદ્ભુત કડી છે બાપુ. માં દેવનાથ બાપુ એક તુંબડું એમ કે સાધુ નીકળ્યા, સંત નીકળ્યા, કીધું તમે મને લેતા જાઓ. પાછું સંપૂર્ણ રાણી બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલનું તુંબડું છું. થોડા દે અમે આવા છીએ, જીતના મથે જા વાવ. 3 વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું. અને આપ કહેતા હો તો હજી એકનો વધારો કરી નાખું, 4. એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, એક સદગુરુ આગળ ખોટું ન બોલવું. અને એકવાર સદગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ સાચું જ નીકળશે, પછી ખોટું કોઈ નહીં પાડી શકે. જો સદગુરુએ રેડેલું આમાં કાનમાં આવી ગયું તો. અને એક ઘરના એ ખોટું ન બોલવું. એક બેને ફોન કર્યો તો આ મોબાઈલ આવી ગયા, ક્યાં છે વો? ઓલો ખરેખર ભજીયા ખાતો હતો. ક્યાં છો? બસ આવું જ છું, ઘરે જ છું, ગાડીમાં જ ઘરે જ આવું છું, ગાડીમાં જ છું. તો બેન કે હોરન મારો લ્યો. ઓલો રોડે નીકળી ગયો, રોડે બીજાના વાહન ઉભા રાખે કે એની ગાડીમાં આખી પડી હતી. તાત્કાલિક હોન સંભળાવો કેમ? એ ઉભા રાખે હોન મારો, હોન મારો. કોકનો હોન ઘરે સંભળાવ્યો. તો બેન શું કે ઈ હોન આપણો નથી. બાકી તો જીવન જ્યાં જીવવું હોય ને, જેને જેવું જીવવું હોય ને બાપુ એવું અત્યારે મળે એવું છે. ટીવી ચાલુ કરો એટલે 2 4 તો એવાય બધી આવતું હોય, બરોબર. અને પાછું બધાના માપના બધાને મળી રહે છે. મેં તો નિર્મળ બાબાને એકવાર સાંભળેલા, મને થયું ભાઈ ભાઈ હો વાહ વાહ, હમણાં નથી દેખાતા અને નથી મળી જતા. મને એમાં અતિ આનંદ એ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે. હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કે, પછી એ ટિકિટ રાખે 7 કે 8 કે 10,000. પછી એ છેલ્લો શો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્સ ખુલ્લા રાખવાના. બેનો હોય તો તરત એ ખુલ્લા પર્સ રાખે. એ પર્સ એની હામાં મોઢા રાખવાના, બાબા આમાં મામા કરે. એ પર્સ ખોલવા વાળા એટલું નહીં કહેતા હોય કે આ જ પર્સમાં 7,000 આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી. હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં તો એને એ કરવું તો એના ખિસ્સામાં મામા. શું ભારત લાગણીમાં છે હાવ મારા બાપુ. જ્યાં સુધી સદગુરુના શબ્દથી ફરજ ન બજાવતા થાવ ત્યાં સુધી આપણું કલ્યાણ ન થાય. સરકાર તો બદલ્યા કરે પણ જ્યારે એની અંદર પવિત્ર ધોધ આવે ને એની હારે જ્યારે જોઈન્ટ થઈ જાય અને જ્યારે બરોબર કાયદાને ફોલો કરીએ
હમણાં અમારા ખેડૂતોને એક સંમેલન હતું, મને બોલવા આપ્યું. મારી પહેલા ઘણા બધા મિત્રો બોલ્યા ભાવ નથી આવતા, આમ નથી આવતું, ને જ્યારે ખેડૂત પાસે હોય ત્યારે આવતું. એટલે મેં ટૂંકું જ એને કીધું કે માફ કરજો, ખોટું લાગે તો માફ કરજો, પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવ હેનથી તાકે સબમરીબલથી, મોટરથી, લાઇટથી, તો પાઈથી લાઇટથી. મેં કીધું 1 યુનિટનો ભાવ શું છે અત્યારે ખેડૂતને? તો 60 પૈસા. તો આવીને બિલ આવી કેટલું જાય? છતાં જો ડાયરેક્ટ આકડિયા ન નાખતા જ મને કયો, પાણમાં ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે? ના, નિષ્ઠા રાખો, ભરોસો રાખો અને મહેનત. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન નહીં, હે ધનંજય તું કર્મ કર, ફળની આશા ન રાખ. અને વાત જ સાચી છે. તમે આપણે કપાસ વાવી શકીએ, પણ કેટલા ઝીંડવા લાવવા ખેડૂતની આપણી તાકાત નથી. એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દેતો હોય છે. ભલામણ એના ઉપર ભરોસો હોવો જોઈએ. આપણામાં જ ભરોસો ન હોય ને આમાં ભગવાન ઉભા હોય તો મેળ ન આવે. ભરોસો તો આપણે હોવો જોઈએ ને. આપણે કેમ માનીએ છીએ? માં સતી હતા જ, ગુરુ નાથ ભગવાન બે હામાં હારવાર હતા. સામે રામ ઉભા છે, અરે શિવ છે, ગુરુ છે, પણ ગુરુ વર છે. આવો ગુરુ મળે કોણ? છતાં સતીને વહેમ હતો, એમાં શ્રદ્ધા નહોતી, એટલે પ્રભુ રામમાં રામ ના દેખાણા, શિવમાં શિવ ના દેખાણા. અંદર ભરોસો, આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ. અને ઘણાને ગાડીમાં બેહાડીએ ને તો વિશ્વા વગર ગાડીમાં ન બેહાડે. આગળ બેઠા ને તો આપણે હાંકતા ને તો ટર્ન આવે, જો ટર્નિંગ આવે, અમને નહીં દેખાતું હોય ટર્નિંગ, અમને નહીં કાગવાસની પડી હોય. અને એમાં અત્યારે જે હરાદ હાલે છે, ઓહો, કાગડા પલ્લા કાપી જાઓ. અરે 2 છોકરા કાગવાસ નાખતા હતા, કાક 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 ખીરના કોળિયા નાખ્યા. કાગડો આવ્યો, પણ ધ્રુજ્યો બહુ બાપુ, નળિયા મળ્યા ખખડવા. એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું, ભાઈ કા બાપા ખાહે નહીં? તો ઓલો કહે તો મને ખબર છે બાપા નહીં ખાય. તક કા તને કેમ ખબર? તક બાપાએ પ્રોગ્રામ જ કર્યા. ઘરે ખાધું, ઘરનું ભાવતું હોય તો થાય ને, ઘરે ખાય તો મેળ આવે ને. એને કદી ઘરે જ ખાધું જ નથી. તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં, પણ બાપા એટલા બધા ધ્રુજે કાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા ચા પછી ફાળી જાય તોય ધણેલાટીઓ છૂટક્યું હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા છે કયો? અમુક ગજબ છે. એક ભાઈના દાદા પાસા થયા, એટલે આપણે એક રિવાજ છે, આપણે ખરેખર જાય. હમણાં માં મને એક જણે પૂછ્યું, મને કે આ કોઈ ગુજરી જાય તો આ 12 દી શું કામ બેહતા છે? 12 દિવસે કાર્ય કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાતો. એક જાય એક આવે, અને છોકરાય પોરહિલા થઈ જાય, વારા કરે. મોટો ભાઈ બે, પછી 2 કલાક પછી એ ભાઈ બદલી જાય, ઓલો પછી પંજો નાખી તો ઓલો હામો બેસી જાય, જાણે એરું પકડવા બેઠો હોય. હું છું તું બાપાને? કાંઈ નહીં. હાજે બેઠા, મારા મમ્મીએ ખીચડી આપી. એમ તો મને હાજર થોડું કીધું, પણ હું સમજ્યો નહીં, ટકોર કરેલી. ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો ને કીધું ને, બીજો જોક યાદ આવ્યો. એક જમાઈએ ને હાહુને ફોન કર્યો, લગ્ન પછી 15મે દિવસે, પરણીને 15મે દિવસ, હજી 15 દી થયેલા, હજી જાન ગે. અને જમાઈએ ફોન કર્યો સાસુમાને. હવે તો જમાઈએ મમ્મી જ કહે છે, આપણે નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે, મમ્મી હારવાર કહે એટલે ના કહેવા. તો હા 100% કહું, માં કરતા દરજો મોટો આપો દીકરીની માને. કારણ કે એ દીકરીની માએ ની દીકરી નથી વળાવી, પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું હતું ને એ વળાવ્યું છે. પોતાની માં કરતા હવાયું એને માન આપો, પણ મમ્મી તો નો જ કહેવાય. હા, મમ્મી કહે તો ઘેરે આવી બેન થાય ડોય. આ શબ્દની થોડીક તો વેલ્યુ રાખો. અમુક જમાઈઓને તેને હાહુની અણહારું મળી આવે. ફોન કર્યો બાપુ, એ અમારી સંસારીઓની વાતો છે બાપા. એને હાહુને ફોન કર્યો, હાલો મોમ, ગુગુ બોલો. ગુગેશ બોલો તો ખરા. ગુગેશ કેમ છે બધા? કેમ છે નહીં, બધું જે છે એ છે. કેમ છે નહીં છે એ છે મમ્મી. કે પણ શું થયું? કાંઈ નહીં મમ્મી, એક વાત કહું મમ્મી, 15 દી પહેલા હું ભણવા આવ્યો,
પ્લીઝ કુમાર, તમે પાણી પી લો પેલા, તમે સ્વચ્છ થઈ જાઓ પ્લીઝ. આ મોમ, હું સ્વચ્છ જ છું, પણ મોમ એક વાત કહું, અમારી વિદાય થઈ, હું ગાડીમાં બેસી ગયો, તમારી દીકરીને ગાડીમાં બેસાડી, પછી તમે મારી પાસે આવ્યા, રડતા રડતા કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો, પણ આ 15 દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આ મને ખબર જ નહોતી, મારી નકુસામાં આંગળી આવી ગઈ. મોમ, આ તમે મોમ હકીકત કહો, આની કરતા તમે મને બોમ જો, પણ મોમ આ નહીં. એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું કે હું પાછો મોરારદાન બહુ ગણ્યાની બહુ છું. મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ, મને કે 12 દી બેસવું શું કામ જો? આપણે પૂછીએ ને ઓલાને ઓલી, પછી એનું 12 દી હાલે. આપણને નકર ખબર જ, ઓલા ફોન કર્યો હોય કોઈ કે માય ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા? કે આપણે કહીએ ના, અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય કે અરે એને શું થયું હતા, કે એટેક આવી ગયો કે XYZ. એ તો પૂછી જ લીધું છે આપણે, છતાંય એના દીકરા પાસે ન બોલાવીએ ક્યાં સુધી આપણે હાસું ન લાગે. ઘણા તો બાળવા જાય ને, ત્યાં બેઠા બેઠા બીડીઓ ટેકાવે, ઓલો બળતો હોય. અને ઘણા તો બાપુ બાકહ ન હોય ને બીડી કોકની પહેલે હળગાને ઓલાઈ જાય ને તો ઓલો બળતો ન્યાલી ડીંડલું લે, અને પાછો એવી એવી ઉપાડે. ઓહો, રામ 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 રામ. ભગવાનની મરજી વગર કાંઈ ન થાય. એટલે આ બીડી ભગવાનની મરજીથી પીસો તું. કાલ મારે અરે વાતો કરતો બોલો, અત્યારે કડબના ભોળા ઘોડે બળે. તો ઓલી બીજો બાજુ વાળો કે એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો મને કહે છે. તો ઓલો કે હવે આવે તો હું નો વાઈટ ઠેકી જાઉં. નહીં, હું દાંત જ કઢાવવાનો છું આજ. હું ઘણી વાર કહું માં, હસો બીજાને હસાવો, અમુકની વાતોને હસી કાઢો. એને કાનમાં ન લ્યો. આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો, કારણ કે કાનથી પીધેલું એ અદ્ભુત છે. ટૂંકી વાત, એ ભાઈ મને કીધું, મને કે આ 12 દી હું કામ બે હતા એને વાતે હશે 12 દી તો. અને પાછા આપણે જો આપણે ખબર હોય ને ઓલા એમ કહે ને કે બિચારા હું એના ઘરના ને કહેવું, અને આપણે જો એને પૂછ્યા વગરના વૈયાજી શું કે ખબર, મારા દીકરા સાપ એને વૈયાજી ખરેખર ન કર્યો. એટલે પૂછા તો કરવા જ પડે, અને સામે બેહીને કહેવાનું. આપણે વળી ગળગળું થતું જાવ, ભગવાનની મરજી હોય ને. એ બાપો હજી બાએ ખીચડી ખવડાવી ન્યા પોગે ને ત્યાં બીજો આવ્યો હોય. બાપા કાંઈ નહીં, એમ તો હાજે બાએ ખીચડી ખવડાવી, મને ઈશારો કર્યો, હું સમજી નો કર્યો, ધ્યાન રાખજો. એ ધ્યાન રાખજો આવે તથી જ આવ્યું. આપણે હાથ સુધી બેહીએ ને તો આપણે ખબર ન પડે એનો બાપ કેમ કરતા મર્યો, અને આપણે તો ખબર જ છે કે આમ જ મર્યો, પણ ઓલો ત્યાં પોગે જ નહીં રીતે. પણ મને એક સહજમાં એક અહીંયા વિદ્વાન ભૂદેવો બેઠા છે, આ વાતની મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે 12 દિવસ શું કામ બેસે. ત્યારે મેં એને કીધું, એટલે મને યાદ આવ્યું, મેં કીધું આપણે સપના આવે આપણને, આપણે સુતા હોય પથારીમાં, પણ સપનામાં વયા ગયા હોય ને ત્યાં ક્યાં, તો પછી જેવો માણસ એવા સપના આવે. કોઈને એરું વાહે થાય, કોઈને ખૂટીઓ વાહે થાય, કોઈને અડકાયું વાહે થાય, કોકનો પગ લપચી જાય ને કવામાં પડે. ત્યારે છડપ દિન જાગી જાય છે તો એ પરસેવો કોને વાળ્યો, એને ભયનો શ્વાસ કેમ ચડ્યો, એ તો સૂતો જ થયો. પણ એ જાગી ગયો ત્યારે ખબર પડી કે હાલે હું તો માયાભાઈ છું, હું તો અહીંયા સૂતો છું. અને અમુક સપનું તો એવું આવી જાય માણસને કે નક્કી ન કરી શકે કે હતું શું. આ બાપુ તખતદાનજી લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું,
આમાં કઈ હળવું જે નહીં રે, પણ આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જેવું રે વાલીડા, મોજ મારે મોજ, આવી મોજ મારે એવું રે. ખબર ન પડે પણ શરીર બરાબર છે, એ જાગી ગયું, મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયાભાઈ છું, મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું, આ યાદ આવી ગયું. પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું, કોઈ રીતે ખલાસ થઈ ગયું, એ જાગૃત નથી, બોલો આવી ગયું. જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું. પછી તો એ નનામી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું, મારી વાહે બધા રોવે છે, એ સપનું જ છે. પણ એને હવે હાથું લગાડવા હાટું બારથી ખરો કરવો પડે, એ આપણી વચ્ચે જ બેઠો. કારણ કે 5 તત્વમાં 2 તત્વ પૃથ્વી ને જળ બાદ થઈ ગયા, એ 3 તત્વ છે. આ આંખ છે એ પૃથ્વી તત્વમાં પ્રાપ્ત થયેલી છે, તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે, એ ઓલા શરીરને નહીં જોઈ શકે. એ બધાને અડતો હોય, બધાને વાતો કરે, પણ કોઈ સમજાય નહીં એટલે એમ થાય કેમ મારે કોઈ વાત નથી કરતા, હજી આ સપનું ચાલે. પણ એ સતત બેઠો બેઠો 12 દી સાંભળે કે તો ગુજરી ગયા નામ ગયું. જ્યારે 12મે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના, હવે ખરેખર મારું જ શરીર હતું, હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ. એ 12મા દિવસેનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય લેતો હોય આવું માં મને લાગ્યું. પણ કોક અજળ હોય રહી જાય, એ 3 વર્ષ પછી હરાજમાં ભેળવી દેવાનું એને. હવે શ્રદ્ધાથી કહીએ હવે તો જાઓ મારા બાપ, બીજે જન્મો, પાછા ડાયરા શીખો. હવળેકભાઈ ફોન આવ્યો કે અમારા દાદાને હરાજમાં ભેળો વાત આવી છે. ઓલો કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળ્યો, હવે હરાજમાં એનો પડાય. અમે એક ભાઈના બાપાને ખરેખરે ગયા ને એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે મારા દાદાને ગઈ હું વધે, યોગમાં જ ગયો મારો દાદો. અરે મેં કીધું રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દિન ઉજવવા મળ્યો. અને આ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગથી આયુષ વધે. મને કે ગઈ હું વધે. રામદેવ બાબાને જોઈને મારા દાદા યાદ આવે. મારા દાદાનો ગોબો ઉપાડનાર રામદેવ બાબા છે. અરે મેં કીધું ગાંડા ભાઈ, મને કે સાંભળો ભાઈ, રામદેવ બાબાના મારા બાપ દાદા જે ચીચ્ય 5:30 વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદાએ આસન લગાવી દે. એમાં રામદેવ બાબા જેમ કહેતા જાય એમ મારા દાદા કરે. એમાં મારા દાદાને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા એટલે મારા દાદાએ કર્યું. મારા દાદાએ સામે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, બે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવી નાખ્યું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો હારો આખું બેન થઈ ગયો, લાઈટ વહી ગઈ. અને મારા દાદા આજ્ઞા કીધી માયાભાઈ રામદેવ બાબા કે તો મૂકે ને, ઊંડો શ્વાસ લ્યો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી મારા દાદો વહી ગયો. અમુક ગજબ છે. આનંદી પણ ભગવાનનું રૂપ છે. અને ત્રીજી વાત મેં કીધી એમ કે રણમાં એવો હરિયાળો ખેડૂ નીકળ્યો હોય તો એમાં શું ઉગે એને ખબર હોય. એમ આપણો સદગુરુ આપણને જોઈને કહી દેતો હોય કે આની અંદર આવો ઉગાવો આવવાનો છે. એક જ નાની વાત કહી આનંદ કરો છો. દિવસે પણ માને કથામાં બેસવાનું હોય છે. વાત એ હાલે છે જેની હારે બેહવાની ઉપર ભરોસો હોવો જોઈએ. ભાઈબંધ હોય તો આ યુવાન મિત્રો બેઠા ને કહું, મિત્ર એવો જ રાખજો કે અરસપરસ ભરોસો હોય.
કાક બાપુની માં એક કડી છે, પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી, પંડ પીડાય વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. અદ્ભુત વાત યુવાન મિત્રો. ખાસ કાક બાપુ એમ કે પંડ પીડાય ની વહમી વાતો ભેરું ને મિત્ર ને ન કહેવી. શું કામ? તું મિત્ર માને છો, એ ન માનતો હોય તો તને વગોવી નાખશે. શું કામ? અમુક વાતે જાય ત્યાં ન કરીએ કઈ ને. અંતરના ઉનાળની કોક આવા વેધુને કહેવાય ચોરે ન સીતરાય સીતની વાતો શંકરા. કાક બાપુની પછી બીજી કવિતા યાદ આવી લ્યો. કયક મફતિયા ફરે બજારે તારો રોકીને બેસશે બારજી. કયક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસશે બારજી. પણ જોયું વિચારી એ ખોલજે એ તારા તિજોરી ના દ્વાર. બાપ તારે હીરાનો વેપારજી. સદગુરુ ભગવાન કેશવાનંદ બાપુ બોલતા ને મુખમાં હીરા જેવા મેં. જો મોતીડું હંસ સિવાય કોઈ જીરવી ન શકતું હોય અથવા તો ગોતી ન શકતું હોય, જેનો મોતીનો ખોરાક એટલે શું? સંપૂર્ણ પવિત્રતા. ઈ જોઈ વિચારી એ ખોલજે એ તારા તેજુરી ના દ્વાર. વીરા તારે હીરાનો વેપારજી. એમ જ આ જ વાતમાં કે તું તારા મિત્રને પેન્ટની પીડા કહેતો નહીં. બેનો તમને કહું, તમારા બેન પણ કહી ન દેવું કે તમારા ભાઈ આમ કરે, તમારા ભાઈ તો કહી દે ફ્રીજ લાવવાનું કીધું હોય તા. અમુક ભાઈઓ એવા છે, ઓહો, એને ખબર જ નથી આપણે ચંદ્ર ઉપર છીએ, પૃથ્વી ઉપર છીએ. આપણી માવું વહેલી જાગે, પૂજાપાઠ કરે, નાહી ધોઈ પૂજાપાઠ કરી, રસોઈ કરે, છોકરાઓને હેલા નાખતી જાય. હવારમાં 20 ભૂજાળી છે, જમવા દે ત્યારે અન્નપૂર્ણા છે. અને દીકરાને મીઠી મીઠી વાતું કરતી હોય ત્યારે આપણો ગુરુ થઈને બેઠી હોય. બોલો હું તો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પત્નીએ કીધું ઊભા થાવ, હવે મારે રસોઈ કરવી, ઊભા થાવ. તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં સુલા ઉપર હું તો એને હું જાગવું જ નથી ને તમે હું કર્યો. એટલે ગમે ને વાત ના કરવી. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો કે એને હેત હશે બાપુ એ હૈયા કેરું તો જોખમ જાણી જાય. વીરા તારે ભરોસે રેવાયજી. અને ભરોસે રેવાય એમાં ખોટે ખોટા પંડના ડાપણ નો રે ડોલાય. ભાઈ એને ભરોસે રેવાયજી. અદભુત કડી. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. માં હું આપને સાંભળતો હતો 85-86 ની ઘટનાની તમે વાત કરતા. તમે સવારમાં રોટી પકવતા હતા. આમ કનકેશ્વરી માં શું સદગુરુની સેવા કરી છે સાહેબ. અભાવમાં ભાવ લાવવો. અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે, વસ્તુનો અભાવ. અને વસ્તુના અભાવમાં
ભાવથી પ્રગટ કરીને અભાવને પૂરો કરવો. અને સદગુરુ કેશવાનંદ બાપુ એમ કહે તમારે આ વખતે કામ કરવું પડશે. એટલે માને એમ થયું કે કદાચ અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ગુરુ ભગવાનને ખાવું હશે. કે હુકમ બાપુ, હુકમ કરો. તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે. વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં. તમારે બાંટવાનું છે, વહેંચવાનું છે. હવે તમે સાંભળજો કે આપણને કલમની ખબર ન હોય. મેં કીધું ને અભાવ, પુસ્તકોનો અભાવ. આપણી પાસે પુસ્તકો ન હોય, વાંચ્યું ન હોય. અને ત્યારે માં એમ કે મને ખબર નહોતી પડતી હું શું જ્ઞાન આપું. પણ માં જ્યારે સદગુરુ કઈક હુકમ કરતા હોય છે ને એને પાત્રતા દેખાઈ ગઈ હોય, કહેતા કહેતા એ પાત્ર નહીં ભરતો હોય છે સદગુરુ. જેમ ભગવાન કૃષ્ણ આ શ્રાદ્ધ પક્ષ હાલે એટલે વાત યાદ આવે કે એના નરસિંહ મહેતાના જે કુલગુરુ હતા, નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાન એ ભૂદેવને કહે છે બાબા હાલો મારી ઘરે, મારા પિતાનું શ્રાદ્ધ, હવે તમે આવો. એને એમ થયું કે આ શું દક્ષિણા દેશે, એના ભાઈના ઘરે બધાને જવાનું. નાના અમારે તારા ઘરે નથી આવવું. આ ઘટના બની નાની એવી છે. નહીં, આજથી હું તારો ગુરુ નહીં, તું મારો યજમાન નહીં. અને બાપુ કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપમાં એમ કહેતો છે ગોર બાપ આવું ન કરો, લખીને આપી દે. બીજા ભૂદેવ હળ ખભે લઈને હાલ્યા જતા હોય. હવે એમાં કેવલ ભાવ છે, જોવે છે નરસિંહ મહેતાને પણ એમાં ભાવ છે. અરે મહેતાજી, હા ગોર બાપા આપ મારા ઘરે આવો ને, મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને. અરે ગોર બાપા, અરે નરસિંહ મહેતા, અરે મહેતાજી હું તો પૂરો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું, બાકી ખેતી કરું છું. મને કર્મકાંડનું જ્ઞાન નથી, વેદનું જ્ઞાન નથી, મને શાસ્ત્ર જ્ઞાન નથી મને. તેથી નારાયણ એમ કહેતા હોય એટલે એ પાત્રતા દેખાણી ને અહીંયા ભણ છે, પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો ભૂદેવ. એટલે નારાયણે જ આમ કરતા ટચલી આંગળી જ આમ હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે. માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે. આ તો વાત કરું તમને. હે મુરારદાનજી, માણસે 15 વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય ઈ આ રાજભાને ખબર પડી. રાજભા મને કે આંખમાં આંગળા હતો. રાજભા મને કે મારે 15 વર્ષનો થયો. એકવાર બાપુજી એક પરિવાર આરે બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા. એટલે અમને કીધું કે વહેલા ચડી જાજો નહીતર જગ્યા ન મળે. તો મેં બસ નહોતી જોઈ, એસટી બસ પે નહોતી જોઈ. અને હું બસમાં ચડ્યો, એક સીટ ખાલી નહોતી, વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટથી બેસી ગયો. આ બધા ખોટા ઉતાળ કરતા હતા, અહીંયા તો જગ્યા ને જગ્યા છે. એ મને ખબર નહોતી કે બસની સીટ શું કહેવાય. અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય છે. અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે માણા પીએચડી કરતો હોય, આનાથી બીજી કૃપા શું જોવે ભલા માણસ. માટે આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા એવો સંચય મન મન થાય, થાય એને ભરોસે રેવાયજી. બાપુ ગિરનારીને જોયા મને મોત ચડ્યો. પણ જોની કર દે પણ કર દે
ડિંડોરિયાન મેલ થડકન જોને માં કવિરાજ પણ યાજ વરકારી ઋતુ મરણવા એ જનગાગો ઘૂમી અસા ભેળા રે મેઘનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નોમલ્યા રે રેજી શિપિયાનું ધ્યાન રાખજો બે છોકરાને કહીને આવ્યો છું એ મડાપણ નો રે ડોળાય એના ભરોસે રે ભાઈજી અમારા ભાજપના પ્રમુખ છે અમારે ભાવેશ આ બધાએ 9 વાગ્યાના હાજર છે બા ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો હા એ મડાપણ નો રે ડોળાય એના ભરોસે રેવાજી એના ભરોસે રેવાજી એમાં ભરોસે અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા સંચય ન કરાય બસ એને ભરોસે રહેવાય એક નાની વાત મહાપુરુષોના હાજરીમાંના ચરણમાં મૂકું છું અમારી વાતમાં કોઈ ડાપણ નથી પણ પ્રોગ્રામ કરતા હોય એમાં કંઈક જેટલું થોડું ઘણું પુણ્ય ભેગું થતું હશે એના પરિણામ રૂપે આવા કાર્યક્રમ મળતા હશે આ નરું સત્ય પેલા કીધું ને કોણ સાંભળે છે બહુ સરસ દોહો છે દેવનાથ બાબુ કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છો હવે લોઢાના બખ્તર પહેરીને તો ધંગાણે જવાનું હોય શું આ દેશનો ચારણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપણે પારસમણી કહે છે ગામડું ગામ ખેડૂતનો દીકરો ખેતી કરે છે ને એમાં કાંઈક ખોદકામ હાલે છે એમાંથી સમકદાર એક પથ્થર નીકળે છે છોકરાને ચૂક છે સમકદાર આ હીરો તો નહીં હોય ને આ હીરો જ છે આપણે માની લઈએ ને અંદર આપણને અને બધાના વિચારો પોતપોતાની રીતે ટનાટન જ હોય આ કોરોનામાં જે કોરોનાથી મર્યા ને એની કરતા 10 ગણા ભયથી મર્યા કોરોના કે જેમ તેમ કેવું ભયથી મરી ગયા મારી નજરે મેં જોયું કોકરામાં ડોક્ટર જેમ કહે ને કે તમારે કોરોના છે એટલું જ બોલો રોણા તો ત્યાં જઈને બોલ્યા બોલો તરત ટાટર પડી ગયા તરત અને ઘણાને તમને ડોક્ટર કીધું કોરોના છે તે શું છે મેં માસ્ક નહોતું બાંધ્યું એક એદી ઘરે નથી રહ્યો એક જ વાત આવતી હતી કે કોકનું સારું કરે ને કોઈ દી તકલીફ નથી પડતી વાત ફાઇનલ છે બાપુએ જ મને સેવા તળાજા તાલુકાના 100 બેડની હોસ્પિટલની જવાબદારી આપી મેં કીધું સદગુરુ ભગવાન હુકમ કરે ને એ સફળ જ હોય હવે એને લીધે થતું હતું શું કે કોઈને એવું લાગે કે આને બહુ વધારે ભય છે કોઈ એના કારણ કે એને પેનના દીકરા નો આવે પાસે બારીમાલી કાસમાલી જોવે દાદા ચચે હોય એક ભાઈ આવતા થાય દાદાને ખબર જોવા કાચમાલી જોવે એટલે ઘરેથી નીકળ્યા તો ઓલો છોકરો દાદા તો દીકરાને વાલા હોય ને
જેમ દાદાને વ્યાસ વાલું હોય એમ. અને હું તો એક ખાસ કહું ભાઈ કે એ બાળક ભાગશાળી છે આ સમયમાં, વર્તમાનમાં, કે જેને દાદાના ખોળામાં રમવા મળે. એ ભાગશાળી છે દાદી ને દાદીમાના ખોળામાં. હું 2 વર્ષથી મારા દીકરા ભરતને કહું, વધારે ને બાપુ અમદાવાદ તમારા કચ્છમાં ને વધારે બધું કામકાજે ફરવાનું હોય એની રીતે. મેં કીધું બેટા અમદાવાદમાં તારું મકાન લઈ લે ને, એટલે તારે અંકલેશ્વર અને આપણું આ ખાવડા છે ને, ખાવડા સુધી આમ ધક્કો રહે ને. મેં કીધું અમદાવાદ રાખ ને તો સેન્ટર પડે. રોજ આ ખોટા મવાની ઓલી કર તો માં દરિયા સિવાય કાંઈ છે નહીં, ઓલી કર બીજું કામે ન હોય. એમાંય કામ છે પણ એ વાણ હાલે છે એ રીતે હાલે છે બાપુ, એ તમને ખબર છે. તો પીપા એ કાંઈ તકલીફ નથી કાંઈ, પણ એમાં આપણને આવડતું નથી. એ તો દમયંતીબેનના પરિવારના મિત્રો ઘણા છે, એ અમારું એ કામ હકારે છે હમણાં. 2 વર્ષમાં મને એમ કે હા કહેવાય ગયું છે, રખાઈ ગયું છે. પણ મારા છોકરા શ્રાવણ મહિનામાં મારો મોકો બરોબર લે, ત્યારે મારે મૌન હોય ને. મારા ઘરના ને એને કીધું કે કાલે જ લઈ લઉં, શરત એટલી તમારે મારી હારવાર બેને રહેવું પડે. મારા છોકરા ભણ્યા વગરના રહે તો હાલશે, પણ તમારા ખોળા વગરના રહે એવું મારે નથી કરવું. શાબાશ, બરાબર. હવે મેં કીધું આને ક્યાંય મોકલવાની જરૂર નથી. બાકી તમને એમ લાગે કે તમને એને અમેરિકા મોકલી જો હારા થઈ જાય, ન્યાય આપણા ઘણા કોથળીઓ કોક પીતા હોય એવું કહેતું. જગ્યા ફેરવે કાંઈ નહીં થાય બાપ. જગ્યા ગુરુના ચરણમાં લઈ ગયો તો પછી દુનિયામાં ગમે ત્યાં જાવ તમારો વાળ વાંકો નહીં થાય છે. જે આશ્રિત હશે, જેને ભરોસો હશે. બાકી હું હારા પાડો માર્યો તો હું હારા વિશે હવે રામ રામ કરો તો ભોળાનાથની ભેગા જ ભૂતના છોકરા મોટા થયા. કાક બાપુને દુહો લખવો પડ્યો બાપુ, ભૂત ભવેહર ન થયા. કેવા ભૂતડા પાસે ભોળાનાથની સભામાં. આફ્રિકા નહીં હોય ને, એ તો આખા વિશ્વનો બાપ છે. સુક્કુ લાલા જાંબો જાંબો. મને પેલા આપને ખબર નહોતી ને તો હું આમ કહેતો કે ભગવાન ભારત જેવો એક દેશ જ નથી, નહીતર તો ભગવાન અમેરિકામાં ન જન્મે, આવું કહેતો. હવે મને ખબર પડી કે અમેરિકાની ઉંમર તો તુલસીદાસ બાપુ જેટલી નથી. તુલસીદાસજી જયારે હતા ત્યારે અમેરિકા નામનું તત્વ જ નહોતું. 350 વર્ષ થયા મૂળ અમેરિકા શોધે. તો 1200 વર્ષ પહેલા તો ભારત ખંડ સિવાય બીજો ખંડ નહોતો. પછી આપણામાં જે નોખા નોખા ભાગવા મળ્યા કે હારું આમ તો કેમ હકારવું હાવ, એમ આપણે નોખું કરો. એમાં પેલું વહેલું યુકે બન્યું. અહીંયા થોડાક દી રહ્યા એટલે ફૂરિયા થઈ ગયા અહીંયાના જમીન પ્રમાણે, ભાષા ફેરવી નાખી. એમાંની પછી અમેરિકાની શોધ થઈ. પણ યુવાન મિત્રોને એટલું કહું, એમાં લેવા જેવી એ વાત છે કે અમેરિકામાં એવી એ પ્રજામાં કઈ એવી તાકાત કે 350 વર્ષમાં વિશ્વ સત્તા હાથમાં લઈ લેવી. કાયદાને ફોલો બહુ કરે છે. એ હવારમાં જાગીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ એ બોલતા નથી, પણ એ આ છે કોઈનું ખરાબ નથી કરતા. આપણે જાગીને તરત કરાગ્રે વસ્તે લક્ષ્મી અને હવારમાં જે હામો મળ્યો એનો જ ગોબો ઉપાડી છે. ગુરુના હુકમમાં રહેજો. એ પૃથ્વી પર પગ મૂકતા પહેલા એ શ્લોક નથી બોલતા. સમુદ્ર વસને દેવી પર્વત સન્મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર પર ક્ષમસ્વ. એ પૃથ્વીને પગે નથી લાગતા. પણ આખા અમેરિકામાં આટલા મારી લો, એક પણ માણસ ધરતી ઉપર કોઈ પણ જગ્યાએ એવું નથી કે વગડો છે, વગડામાં હાલ્યો જાય છે, રોડે કોઈ નથી હાલ્યો જાય છે. એક પણ જગ્યાએ પૃથ્વી પર થૂકતા નથી. થૂકવાની જગ્યા આવશે ત્યાં જ થૂકશે. અને આપણે હે માં પૃથ્વી અમારું ભલું કરજે માવો ખાઈને ત્યાં જ થૂકતા હોય. આપણે પાછળ રહી ગયાનું કારણ એ છે કે આપણે એવી વ્યક્તિ એ જમતી વખતે અહમ વિશ્વાનરો ભૂતમાં બોલતા નથી, પણ એક પણ વસ્તુ હેઠું મૂકતા નથી.
જાન ત્યાં અન્નના ટુકડાના ઘા નથી કરતા. કહેવાનો મારો મતલબ કે એ 350-400 વર્ષ જેની ઉંમર, પણ ત્યારે વિચાર તો કરો સાહેબ કે મારો ભારત કેટલો આગળ હશે કે 1200 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી વિદ્યાપીઠો હતી, જેની અંદર 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વિશ્વ જેની પાસે અભ્યાસ કરવા આવતું હતું. એટલું નહીં પણ 5,500 વર્ષ પહેલા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ ગીતાનું જ્ઞાન આપતો હોય. અને જેવો તેવો તો માં આપણે ભગવાને પહોંચ નથી થતા. હે આપ તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા મારી જાય? રામ રામ કરો. હે કે ઈસાવ સુવાળો એ જ નથી આ રાધોયા ભારતે કાયર દે. એ હું ફૂલડો લઈને બેઠો રે. રામ રામ કરો. કે ઈસાવ સુવાળો એ જ નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે. બાપુ ભારતે કાયર દે. ઈ તેગધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. કાયર દેવ રે બાપુ ભારતે કાયર દે. તેગધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ન ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. બીજી કડી છે. અહીંયા કેવું થાય બાપા? સપની પુવા માય આપી દીધું એને પૂરું કુબેર પણ સપની પુવા માય આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર. મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો. મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો. મિત્ર કરું તો કરું